પવિત્ર શ્રાવણ માસની સાથે સાથે જ મા દશામાના વ્રતની પણ શરૂઆત થઈ હતી, જેની પૂર્ણાહુતિ થઈ છે. દશામાના 10 દિવસ વ્રતની પૂર્ણાહુતિ થતા વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીમાં નાની મોટી સંખ્યાબંધ પ્રતિમાઓનું વિસર્જન કરાયું. જિલ્લાભરમાંથી નાની મોટી સ્થાપના કરાયેલ દશામાની મોટી સંખ્યામાં પ્રતિમાઓ સાથે ઢોલ ત્રાંસા સાથે વિસર્જન યાત્રા યોજી આખી રાત જાગરણ કર્યા બાદ વહેલી સવારે માતાજીની વિસર્જન સવારે નર્મદા નદી કિનારે આવી પહોંચ્યા હતા, જ્યાં માતાજીની આરતી પૂજા કરીને આસ્થાપૂર્વક નદીમાં વિસર્જન કરવામાં આવ્યું. કેટલાક વિસર્જન માતાજીની હોડીમાં બેસાડીને નર્મદાજીના મધ્યભાગે નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. અલબત્ત માતાજીનું સન્માનપૂર્વક વિસર્જન પવિત્ર નદીમાં કરવામાં આવ્યું હતું.